સોમનાથમાં ઇતિહાસમાં પ્રથમ વખત અનોખો સહયોગ બન્યો। સ્વાભિમાન પર્વમાં ભારતીય સંસ્કૃતિનો પરચમ થયો બુલંદ, ત્યારે નાગા સાધુ સંતોની રવેડી જોવા માનવ મહેરામણ ઉમટ્યો। સોમનાથના માર્ગો મિનીકુંભ બન્યા, જેવા દ્રશ્યો મંત્રીના જણાવ્યા મુજબ સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સોમનાથની અંદર શૌર્ય યાત્રા યોજાઈ રહી છે। જે યાત્રાને લઈને સોમનાથની અંદર ઐતિહાસિક પર્વ યોજાઈ રહ્યો છે, જેને લઈને સનાતનીઓ મોટી સંખ્યામાં સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાઈ રહ્યા છે। આ જ પર્વની ઉજવણીના ભાગરૂપે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આવતીકાલે સોમનાથ પધારી રહ્યા છે। તે પણ ક્ષણનો લાહો લેવા અને શૌર્ય યાત્રા જોડાશે। હજારો સનાતનીઓને પોતાના પ્રાણની આહુતિ આપી હતી। તે તમામ સનાતનીઓના પવિત્ર આત્માને શાંતિ માટે સોમનાથની અંદર શૌર્ય યાત્રા યોજી રહ્યા છે। તમામ દેવગત આત્માઓને શાંતિ માટે 72 કલાક ઓમકારના જાપ અને સનાતનીઓ માટે આજનો દિવસ એક અવસર બન્યો હોય તેવું સોમનાથની અંદર અલૌકિક દ્રશ્ય સર્જાયું છે। ત્યારે આવતીકાલે નરેન્દ્ર મોદી દ્વારા 3000 ડ્રોન દ્વારા સાથે સોમનાથની અંદર ભક્તિ અને શક્તિના નાદો પણ ગૂંજશે। અને આ આવનારા દિવસોમાં 11 તારીખે આવતીકાલે રાત્રે પ્રધાનમંત્રી શ્રી અહીંયા આવવાના છે। હજારો લોકો આજથી એને આવકારવા માટે, સત્કારવા માટે, સનાતની પરંપરામાં જય સોમનાથ કહેવા માટે, મોદી સાહેબને જય સોમનાથ કહેવા માટે આવી રહ્યા છે। ત્યારે અહીંયા રવાડી આજે જે નીકળી છે એ મહાત્માઓએ, નાગા સાધુ, એ આપ જોયું હશે કે ગીર જુનાગઢના મેળામાં થતું હોય છે, પરંતુ આ વખતે સોમનાથની અહીંયા પણ નાગા સાધુઓની એક રવાડી નીકળેલી હતી અને એ રવાડી આવતીકાલે પણ થશે। આવતીકાલે સવારે પણ થશે અને સાંજે આદરણીય મોદી સાહેબ અહીંયા આવશે। લગભગ 3200 થી વધારે ડ્રોનનો શો થવાનો છે। આખા સ્વાભિમાન સંસ્કૃતિનું માનનીય પ્રધાનમંત્રીજી મોદી સાહેબ અનાદિકાળથી આવીને અત્યાર સુધીમાં જે 3200 ડ્રોનના મારફત નવયુવાન ભાઈ બહેનોને એ આખી સોમનાથની વાત કરશે કે અગાઉ કઈ રીતે કેટલી વખત હનન થયું, કેટલાય લોકોએ પોતાના બલિદાનો આપ્યા। તમામ સમાજોએ આ ઊંચ નીચ જાતિ પાતિની વાત નથી, મહાદેવ પાસે સમગ્ર આપણે બધા એક છીએ અને આપણે બધા જ ઋષિના સંતાન છીએ। પરંતુ આક્રાંતાઓએ, આક્રમણખોરોએ, બ્રિટિશરોએ મને તમને ભાગલા પાડવા માટે જ્ઞાતિ જાતિના ભાગમાં વેચ્યા, પરંતુ મહાદેવ પાસે બધા એક છે, આપણી સનાતની પરંપરા પાસે બધા એક છે। એ આવતીકાલે ડ્રોન શો મારફત 1000 વર્ષનો ઇતિહાસ આલેખાશે। અહીંયા દક્ષિણ ધ્રુવ પાસે મોદી સાહેબ પણ એ જોવા બેસવાના છે, લોકો પણ સૌ કોઈ બેસવાના છે, જોવાના છે। તો એ ડ્રોન શો મારફત સોમનાથનો ઇતિહાસ જે છે જૂનો, એ નવી પેઢીને ખબર પડશે। એટલે આપના માધ્યમથી હું સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ આવો અને સોમનાથ દાદાના દર્શન કરો, અભિષેકમાં જોડાઓ, ઓમકારનાથમાં જોડાઓ અને પોતાના જીવનને ધન્ય બનાવી અને મોદી સાહેબને જય સોમનાથ કહેવા માટે પધારો એવું આમંત્રણ છે। આજરોજ રાજકોટ મહાનગરપાલિકા